કે લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદ ને કાળ ને જીતમાં કલમ ટાંકી એ વર્ષના વર્ષ વિચાર કરી લખ્યું માગતા ન રહ્યું કાંઈ બાકી તો દેવ સૌ પાળતા સહી વિચરસ તણી અને દેવનો દેવ જગત થાપે એ રદ બન્યા કાગળો એક એવી ગતિ જેનો ફેસલો નાથ નરસિંહ આપે એ રદ બન્યા કાગળો એક એવી ગતિ કે ફેસલો નાથ નરસિંહ આપે તો દેવ દાનવ મળ્યા સાત અચરજ ઘણી કર્મ જોગે સંપ કીધો આ દેવ દાનવ મળી સાત અચરજ ઘણી અન કર્મ જોગે સંપ કીધો પણ સંપ કરી કોઈનું મૂળ નો ખોદવું એણે જલ્દી નો તાગ લીધો પણ 14 રત્નો મળ્યા ગર્વ ગગને ચડ્યો અને વિજયનો મહત્થંભ જ્યાં ખોડ્યો તત 15 મેં ફેસલે વીજ હળહળ ભર્યો દેવ્યને દૈંતનો દર્ભ તોડ્યો ઈ 15 મેં ફેસલે વીજ હળાહળ ભર્યો અને દેવ્યને દૈંતનો દર્ભ તોડ્યો આ ભગત બાપુની સુંદર મજાની કવિતા છે, ચૂલણો છંદ છે. આમાં ભગત બાપુ એમ કહેવા ઈચ્છે છે કે માણસ ગમે એટલા મનસુબા કરી અને ગમે એટલી ચતુરાઈ કરે પણ અંતે જે ઈશ્વર છે એ ધાર્યું તો એનું જ થાય છે. એમાં હિરણ્યકશ્યપની વાત કરી અને નરસિંહ થઈ અને એનો ફેસલો આપ્યો અને જ્યારે સમુદ્ર મંથન થયું અને દેવોને પણ વિષનો પરિચય થયો. આવો ભગવાન છેલ્લે અંત તો એ ભગવાનના હાથની માલપા જ છે. માટે અમુક આ ભગત બાપુનો છંદ ફેસલો દુમિલા છંદ છે એમાંનો ફેસલો જે આ છંદ છે છંદનું નામ અને એની અમુક કડીઓ જે મને યાદ આવે એ હું રજૂ કરું છું તમારી મોર. તો વિપ્રના ઘોર પ્રતાપથી ધડકતી નામને સુણતી ભૌમ સારી એ કલમ કુઠાર તણી જીતના કેફમાં ભૂલ્યો બ્રહ્મુન ભાન બારી તો સીતા સંતાપ હર જગત ત્રય તાપ હર અને જગત્રય તાપ હર જનકપુરી રઘુનાથ આવ્યો એક છત્રી હણનાર ને એક છત્રી વટ રાઘવે ફેસલો વન જવા વિચાર્યો એક છત્રી હણનાર ને એક છત્રી વટ રાઘવે એજી ફેસલો વન જવા વિચાર્યો. જ્યારે પરશુરામને અભિમાન આવ્યું અને ત્યારે ભગવાન રામે પણ કીધું ક્ષત્રિ હણનાર ને ક્ષત્રિ વટ રાઘવે ફેસલો વન જવા વચાવ્યો. અને એનાથી આગળ તો રાવણ જે સંપ્રદાય કેવી રાવણની કે લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને હુકમ લીધા પછી વાયુ વાતા એ મેઘદળ વરહતા જેની આજ્ઞા થકી અને નવગ્રહ ઉછને નીચ થાતા એ મેઘદળ વરહતા જેની આજ્ઞા થકી અને નવગ્રહ ઉછને નીચ થાતા બાણ કલમ કરી સાઈ સોહિતણી અને પત્ર રણભૌમનો ઘોર કીધો એ દત્ય દસ શીશના શીશનો રાઘવે ફેસલો જગત સન્મુખ દીધો ઈ દત્ય દસ શીશનો રાઘવે ફેસલો જગત સન્મુખ દીધો અન કંસ શિશુપાળ કરવો અને યાદવો ભીષ્મ દ્રોણ તો જમરાજ જેવા કંસ શિશુપાળ કૌરવ્યન યાદવો ભીષ્મ દ્રોણ ને જમરાજ જેવા એ સર્વનો ફેસલો એક સાથે કર્યો કલમમાં કૃષ્ણજી કુશળ કહેવા તો હિમ કરી ભીત પર જે લખ્યો ફેસલો અન વન જતા પાંડવે શિર ધાર્યો ઈ પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો જગતનાથે સ્વીકાર્યો ઈ પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો જગતનાથે સ્વીકાર્યો. આ ભગવાન છે પોતે તો પણ ફેસલો સ્વીકારવા માટે તૈયાર રહે છે. પ્રાચીના પીપળે ભીલના બાણથી ફેસલો જગતનાથે સ્વીકાર્યો અને રાત દી મુસદ્દા ઘડે જા માનવી અને આપની આંખથી જગત માપે એ રાત દી મુસદ્દા ઘડે જા માનવી અને આપની આંખથી જગત માપે એ કેસ છે લાભમાં એમ માન્યા કરે અને વકીલ પણ જે જ સલાહ આપે પણ ચતુર ન્યાયાધીશ જ્યાં કાગળો વાંચતા અને હાથનું લખેલું થાય વેરી આ અકલના કોયડા કોઈથી ઉકલે નહીં આ ઈસની કોરટું છે અનેરી આ અકલના કોયડા કોઈથી ઉકલે નહીં અમારા ઈસની કોરટું છે અનેરી. આ ભગવાનની કોરટ છે. કદાચ તમને મને એમ થતું હોય કે આમાં લાભ છે તો પણ એમાં લાભ હોતો નથી. અંતે તો ન્યાયાધીશ તો ઈ જ છે અને એની કરેલું જ બધું થાય. માટે
આ ભગત બાપુ કડીમાં કહેવા માગે છે. અને અત્યારની પરિસ્થિતિ જોઈ અને માણસ ગમે એટલો અભ્યાસ થઈ ગયો, ગમે એટલું ભણતર ભણ્યું છે, પણ અમુક ભગવાનના જે રહસ્યો છે, કૃપાળુ એની જે કૃપા છે, એ માણસ એનો પાર પામી શકતો નથી. ગમે એટલું કરે, આકાશમાં ઉડે, ભૂગર્ભમાં જાય, કે પછી નવા નવા યંત્રોનું ઉત્પાદન થાય, છતાં પણ અમુક એવી રચનાઓ હોય છે જેનો આજ સુધી મનુષ્ય પાર પામી શક્યો નથી. માટે ભગત બાપુ આ કડીમાં એમ કહે છે કે કંઈક વિદ્યાર્થી અને કંઈક પંડ્યા બન્યા, જગતની આ નિશાળ છે મોટી. કંઈક વિદ્યાર્થી બન્યા, કંઈક પંડ્યા બન્યા, આ જગતની નિશાળ તો બહુ મોટી છે. કાગબાપુ કે કંઈક વિદ્યાર્થી બન્યા, કંઈક પંડ્યા બન્યા, અને જગતની આ એક નિશાળ મોટી. કુશળ છે કંઈક ભણતર ભણ્યા, અને જળ પવનની કાઢે કસોટી. કુશળ ભણતર ભણ્યા અને જળની પવનની આવી કસોટીઓ કાઢે છે. ભગત બાપુ કહે છે કે કંઈક વિદ્યાર્થી, કંઈક પંડ્યા બન્યા, કંઈક જગતની નિશાળ છે મોટી. આ કુશળ છે કંઈક ભણતર ભણ્યા, અને જળ પવનની કાઢે કસોટી. વ્યોમ ઉડે અને જાય ભૂગર્ભમાં, અને કાઢતા હરીની કાંઈક ખામી. પણ કુદરતી કોર્ટે ચડે જા માનવી, ત્યાં તો ભણેલી વિદ્યા સર્વ નકામી. ઈ કુદરતી કોર્ટે ચડે જા માનવી, ત્યાં તો ભણેલી વિદ્યા છે નકામી. અને પછી આ કડી મને બહુ ગમે છે. છેલ્લી કડી છે ભગત બાપુની, કે કદાચ આઈની ન્યાયાધીશ હોય અને કદાચ એને ખોટો ફેસલો લઈ લીધો હોય અને કેદી બનાવી દીધો હોય અને સજાઓ આપી દીધી હોય, તો ઉપલી કોર્ટ એક એવી છે કે એ ન્યાયાધીશ છે ને, એ પાછા ત્યાં કેદી બની જાય છે, અને આ કેદી છે એ ન્યાયાધીશ બની અને ફેસલો આપે છે. ભગત બાપુ એમ કહે છે કે જે ન્યાયાધીશ બન્યા એ જ કેદી બન્યા, અને કેદીઓ તેહને દંડ આપે. જે ન્યાયાધીશ બન્યા એ જ કેદી બન્યા, અને કેદીઓ તેહને દંડ આપે. જે લખે ફેસલો તે સુણે ફેસલો, કાળનો કાયદો કોણ માપે. કોઈ વાંચે નહીં, કોઈ પહોંચે નહીં, કેમ એની ગતિ જાય જાણી. એ કાગ હસતા ને કંઈક રોતા હતા, પણ ફેસલો માનતા સર્વ પ્રાણી. એ જ કાગ હસતા અને કંઈક રોતા હતા, અને ફેસલો માનતા સર્વ પ્રાણી. છેલ્લે તો ગમે એને ફેસલો માની જ લેવો પડે. પણ ભગત બાબુ એમ કહે છે કે કાગ હસતા, કંઈક હસતા હસતા માણસો આ ભગવાનનો ફેસલો સ્વીકાર કરી લે, અને કંઈક રોતા રોતા પણ આ ફેસલો સ્વીકાર તો અંતે કરવો જ પડે. માટે કાગ હસતા અને કંઈક રોતા હતા, પણ ફેસલો માનતા સર્વ પ્રાણી.